નમસ્કાર પ્રિય દર્શકો, એમાં કોઈ બેમત નથી કે આપણે જેની આરાધના કરતા હોઈએ, જેની સાધના કરતા હોઈએ, જેમને આપણે આપણા ઈષ્ટદેવ માનતા હોઈએ છીએ, એ આપણને જરૂર પડે ત્યારે આપણને અવશ્ય સાથ આપે છે. જન્મ કુંડળીથી જાણી શકીએ છીએ કે આપને આપના ઈષ્ટદેવની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થઈ રહી છે કે નહીં. આપ આપની અથવા આપના પરિવારમાં કોઈ પણની કુંડળી જોઈને જાણી શકો છો. જન્મ કુંડળીના 9મા ભાવમાં ગુરુ, સૂર્ય અથવા ચંદ્રમા હોય તો આપને આપના પૂર્વજન્મની સાધનાની કૃપા આ જન્મમાં મળે છે. ધનુ, મીન, સિંહ અથવા કર્ક આ રાશિમાં ગુરુ, સૂર્ય અથવા ચંદ્રમા હોય તો એ વાતની સૂચના છે કે આપને આપના ઈષ્ટદેવની કૃપા પ્રાપ્ત થઈ રહી છે. જન્મ કુંડળીમાં 9મા ભાવમાં કોઈ પણ ગ્રહ હોય, એ ગ્રહ પૂર્વાષાઢા, પુષ્ય, ઉત્તર ભાદ્રપદ અથવા શ્રવણ નક્ષત્રમાં હોય તો તે વ્યક્તિને એમના ઈષ્ટદેવની કૃપાનો અનુભવ અવશ્ય થાય છે. અને ગુરુની 5મી કે 9મી દ્રષ્ટિ 9મા ભાવ પર હોય તો પણ વ્યક્તિને ઈષ્ટદેવની કૃપા મળે છે. જીવનમાં એવા કોઈ સમય પર છો જ્યારે આપને એવું લાગતું હોય કે આપ પરેશાનીથી લડી રહ્યા છો અને આપ જેની સાધના ઉપાસના કરતા હો એ આપને સહાય કરતા હોય છે, માટે પરેશાન ન થવું. જન્મ કુંડળીના 5મા ભાવમાં કેતુ, ગુરુ, ચંદ્રમા અથવા શુક્ર એમાંથી કોઈ પણ એક ગ્રહ હોય તો એ વ્યક્તિને એમના પૂર્વજન્મની આરાધનાનું ફળ મળતું હોય છે. મીન, વૃષભ, કર્ક એમાંથી કોઈ રાશિ 5મા ભાવમાં છે અને આ ગ્રહ 5મા ભાવમાં છે તો અવશ્ય ઈષ્ટદેવની કૃપા મળે છે. 5મા ભાવમાં કોઈ પણ ગ્રહ હોય અને એ ગ્રહ પર ગુરુ અથવા કેતુની દ્રષ્ટિ હોય તો એમને ઈષ્ટદેવની વિશેષ કૃપા ગુરુને લીધે પડતી હોય છે. 5મા ભાવમાં રેવતી, હસ્ત, રોહિણી અથવા ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં કોઈ ગ્રહ હોય તો એ વાતની સૂચના છે કે જાતકને ઈષ્ટદેવની કૃપા મળતી રહે છે. જન્મ કુંડળીના 12મા ભાવમાં ગુરુ, શુક્ર, ચંદ્રમા અથવા કેતુ છે તો એ જાતકને ઈષ્ટદેવની કૃપા અનુભવ, સંકેત અથવા સ્વપ્નના માધ્યમથી મળતી હોય છે.